રામ રામ દોસ્તો. તો અત્યારે જમાનો એવો ચાલી રહ્યો છે ભાઈ કે આપણે એ વિશે વાત કરીએ કે જમાનો અત્યારે દેખાદેખી ઉપર આવી ગયો છે કે ફલાણા છોકરાનું આવી રીતે લગ્ન કરીએ તો હું એના કરતાં વધી જાઉં. બીજો કે ફલાણો ગાડી લાવ્યો તો હું એના કરતાં મોટી ગાડી લાવું. ભાઈ રહેવા દો, જે કરે એને કરવા દો અને આપણે શું કરવું છે એ વિચાર કરો. કેમ કે કોક તો બે નંબરી ધંધો કરતો હોય, દારૂ બાટલા વેચતો હોય અને પૈસા પેદા કરતો હોય. આપણે કાઠિયાવાડ પાવડા હાથી મહેનત મજૂરી કરી રૂપિયા ભેગા કરીએ છીએ તો એને જેમ તેમ ના વાપરે, એને ખાસા ઉપયોગમાં લે અને એનો ઉપયોગ એવી રીતે કરો કે 10,000 રૂપિયા હોય તો એમાંથી 20,000 કેમ કરવા એવી બુદ્ધિ રાખે. કોકની વહાણે લાગીને લોન લઈને ઘર મોટો બંગલો બનાવી દે, અરે એમાં જિંદગી પૂરી થઈ જાય. મજૂરી કરતાં કરતાં એ ઘરના ઠેકાણે પડી રહેશે, પણ આપણી જિંદગી મજૂરી કરતાં કરતાં એના હપ્તા ભરવામાં જ નીકળી જાય. તો હું ગમે એવું ઉપાધિ માથે લેશો, ગમે એવું ટેન્શન લેશો. જેટલું આપણું બજેટ હોય એટલો ખર્ચો કરો અને મોજથી જિંદગી જીવો. શું કામ ટેન્શન માથે લો છો? આવું નકામું ટેન્શન કોઈ એમ ભાઈને લેવાનું નહીં. અને જિંદગી કેમ જીવી છે, બે માણસે સારી રીતે આગળ ચાલવું અને કોઈની દેખાદેખીમાં કે ફલાણે 10,000 નહોતું મેળવ્યું હું 20 મેળવ્યું એની કરતાં વધી ગયું. ભાઈ આપણો સમાજ આમાં આમાં પાછળ રહી ગયો છે. ખરેખર તો ના, આપણો કોઈ ભાઈ કાકા ભત્રીજો ગમે એ હોય એનું લગ્ન હોય અને કદાચ મદદ કરવાની હોય તો મદદ પણ આપણાથી થાય એટલી કરવાની જ હોય. કેમ કે આપણી કરેલી મદદ આપણને મળવાની જ છે પાછી, એ પણ વાત સાચી છે. પણ દેખાદેખી જિંદગી જીવે છે એકબીજાના વિરોધમાં, તો ભાઈ આમાં જિંદગી પૂરી થઈ જાય. કેટલા દાડાની જિંદગી છે, કેટલા વર્ષોની છે ખબર છે કોઈને? આ જિંદગી એક નાનકડી છે ભાઈ. મોજ કરતી કુટુંબ પરિવાર સાથે સારી રીતે આજે રોટલો ખાઈ પી શકીએ ને એવા કામ કરજો અને દેખાદેખી ના કરતા. ગાડી બંગલા ઘર એની દેખાદેખી નહીં કરતા. કેમ કે આપણી પાસે બજેટ છે એવું ઘર બનાવો. લેણું કરીને કાઠિયાવાડ પર જઈ ઘરને તાળા મારીને તો એ ઘર શું કામ? કોના હાટું બાંધ્યું? લોકોને દેખાડવા માટે બાંધ્યું? આવું ના કરતા મારા ભાઈ. આપણું બજેટ છે એવું જ રાખો. લોકોએ ધાબા પર લાદી ચોટાડીને ઘર બનાવ્યા છે, પણ એમને આવક પણ એટલી છે. આપણે તો મજૂરીવાળા એક કાયદેસર માપનું ઘર બાંધો અને ટેસ્ટ જીવન જીવો. ભાઈ જિંદગી નાનકડી છે, ખોટું ટેન્શન લેવાનું નહીં અને લોકોની વાહે નહીં લાગવાનું. કેમ કે લોકો જમાનો કંઈક દેખાદેખીમાં ઉતરી ગયો છે. તો આપણે ધંધો કરવાનો અને કેટલું બજેટ આવે છે એ પ્રમાણે ખર્ચો કરવાનો. બાકી કોઈની વાહણે લાગવો તો જિંદગી હવામાં ઉડી જશે. એટલે યાદ રાખજો. કેમ કે પૈસાને જતા વાર નથી લાગતી, કમાતા વાર લાગે છે. દિમાગથી વિચારો. મારી વાત ખોટી હોય છે કે સાચી છે જરૂરથી કમેન્ટ કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને હું આવા નવા વિડીયો પાછા તમને મોકલી શકું. મારો વિડીયો સમાજને ઉપયોગી થશે ભાઈ. કોઈ દિવસ ખોટો વિડીયો નહીં બનાવો. હા, અને આને વાત પરથી એક વાત ખાસ જણાવી દઉં કે જે ખરાબ વિડીયા સોશિયલ મીડિયા પર ચડાવે છે ભાઈ એનાથી તમે ફેમસ નહીં. શું કામ કૂતરા જેવું જીવન હાથે કરીને કૂતરા જેવું જીવન કરી નાખો છે આપણે? કેમ કે કોઈ આપણું બેન દીકરી વિડીયો દેખતો હોય તો એ શું સમજે આપણને? નાગાત સમજે ને આવું હું કા કરો છો?
સારા સમાજને ઉપયોગી થાય એવા વિડીયો નાખો. અને એક તો આ જે દીકરીઓ બહેનો અને વડીલો છે એ પણ વિડીયો બનાવવા માંડી ગયા. ખરાબ ખરાબ ઈશારા કરી વિડીયો. શું કામ? તમારી તો સ્ત્રીની જાત છે, આબરૂ અને ઇજ્જતથી ભરેલી છે. શું કામ તમારી ઇજ્જત નેવે મૂકો છો? એમાં તમને કોઈ હારા નહીં કે કંઈ એવા વિડીયો એવો બનાવો બુદ્ધિથી કે સમાજને અને કોઈ પણ આપણો વિડીયો દેખતો હોય એને ઉપયોગી થાય, એનો રસ્તો બદલાઈ જાય એવો વિડીયો બનાવો. કે કામના વિડીયો બનાવો. આ સોશિયલ મીડિયા જે તમે ખાલી પોસ્ટો ફોકસ કરવાનું, આવું બધું દેખાડવાનું એવું કરવાનું નથી. આનો ઉપયોગ સાચો કરવાનો છે. આનો ઉપયોગ સાચો કરો તો તમને સારી એવી કમાણી પણ તમે કરી શકો છો. તો ગલત કરો તો લોકો તમને ચાહે નહીં. તો તમારું દેખે ખરા વિડીયો તો તમારે ચાહના નહીં. સમાજ ખોટી આબરૂ શું કરતા, ઇજ્જતના ધજાગરા શું કરો? રામ રામ ભાઈ.